ભારતીય માનક બ્યુરો સુરત દ્વારા આઈએસઆઈ માર્કોવાળી વસ્તુઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે। સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત 25થી વધુ શાળાના વિદ્યાર્થીઓને યુરો ફૂડ ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં કેવી રીતે કંપની કામ કરે છે, શું મહત્વનું હશે અને કેવી રીતે વસ્તુઓની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે એ અંગે માહિતી આપવામાં આવી। સુરતમાં વર્ષ 2021માં ભારતીય માનક બ્યુરોની સ્થાપના કરવામાં આવી। આ સંસ્થા મુખ્ય રૂપે 3 એક્ટિવિટી કરાવે છે। આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને એક્સપોઝર એક્ટિવિટી અંતર્ગત અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તૈયાર થતી વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારતીય માનક બ્યુરો સંસ્થા હેઠળ 3000 જેટલા વિદ્યાર્થીઓએ આ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। सूरत शाखा कार्यालय हमारे इस साउथ गुजरात के 12 जिलों, जिनमें कि 2 की यूनियन टेरिटरी दादरा नगर हवेली और 2 महाराष्ट्र के धुले और नंदुरबार ज़िले भी आते हैं, में अलग अलग तरह के कार्यक्रम आयोजित करता है। यहाँ से जो भी विद्यालय हैं उनके लिए हम स्टैंडर्ड क्लब उनमें बनाते हैं। साथ में कुछ कॉलेजेस, साइंस कॉलेज और इंजीनियरिंग कॉलेजेस में भी हमने स्टैंडर्ड क्लब बनाए हुए हैं। स्टैंडर्ड क्लब के जो विद्यार्थी होते हैं उनको औद्योगिक उत्पादन के बारे में जानकारी देने के लिए, स्टैंडर्ड्स के बारे में जानकारी देने के लिए और क्वालिटी के बारे में जानकारी देने के लिए हम औद्योगिक विजिट कराते हैं, जिसको एक्सपोजर विजिट बोलते हैं। उसके अंतर्गत हमने अप्रैल महीने में 25 विद्यालय के विद्यार्थियों को, जिसमें कि करीब टोटल 3000 के आसपास छात्र गए हैं, हमने औद्योगिक विजिट कराई है यूरो फूड इंडिया की फैक्ट्री में। और उसमें उन्हें बच्चों को प्रैक्टिकल नॉलेज भी दिया है कि टेस्टिंग कैसे की जाती है, खाने की चीज़ें बनाई कैसे जाती हैं और उनको स्टोर कैसे किया जाता है। एसएमसीની 24થી વધારે સ્કૂલોના લગભગ 1600 સ્ટુડન્ટો જે 9th સ્ટાન્ડર્ડ અને 10th સ્ટાન્ડર્ડના હોય એમને કંપની વિઝિટ કરાવી। કંપની વિઝિટ કરવાનો ઉદ્દેશ એટલો હતો કે છોકરામાં એક અવેરનેસ આવે કે ફૂડ કઈ રીતે બનતું હોય છે, એની ક્વોલિટી કઈ રીતે મેન્ટેન કરતા હોય છે અને કૃષિ કઈ રીતે થતું હોય છે, કેટલું હાઇજેનિક છે, એ ઉદ્દેશ્યથી દરેક છોકરાઓને વિઝિટ કરવામાં આવી। ખાલી વિઝિટ કરાવી એવું નહીં, વિઝિટ કરાવ્યા પછી એક એક્ઝામ લેતા હોય ને એ સ્વરૂપે એમની પાસે ક્વેશ્ચન આન્સર પણ કરવા હોય। તમે આ ઇન્ડસ્ટ્રીઝમાંથી શું શીખ્યા અને શું જોયું, આ ઇન્ડસ્ટ્રીઝમાં શું એવું છે કે તમે એનાથી પ્રભાવિત થયા, એનું પણ એ લોકો પાસે કેટલું જ્ઞાન લીધું કે ખાલી જોઈને નીકળ્યા છે કે એને અંદર સુધી એ લોકોએ એનું આચરણ કર્યું છે, એ પણ અમે લોકોએ ચકાસ્યું।